દલિત સમાજમાંથી આવતા ભુજ આઈપીના મહિલા કોન્સ્ટેબલની પ્રતિભાને ઉજાગર કરતો એક વિડીયો પ્રકાશમાં આવ્યો છે। મહિલા કોન્સ્ટેબલ રીના સોશિયલ મીડિયાના રીલ સ્ટાર છે। ઇન્સ્ટાગ્રામ ઉપર તેમને ફોલો કરવાવાળાની સંખ્યા પણ નાની સૂની નથી। લગભગ 46,000 લોકો જેમની ખુરશી ખેંચીને પાડી દેવામાં આવ્યા હતા તે રીના ચૌહાણને ફોલો કરી રહ્યા છે। જો કે શનિવારે બનેલી ઘટના બાદ રીનાબેન દ્વારા તેમનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને પ્રાઇવેટ કરી દેવામાં આવ્યું છે, જેના કારણે તેમના કોઈ વિડીયો જોઈ શકે તેમ નથી। રીનાબેન દ્વારા તેમની સોશિયલ મીડિયા પ્રોફાઇલમાં પોતાને ગરબા પ્રેમી, ટ્રાવેલર્સ, ફોટોગ્રાફી ક્વીન સાથે તેમની એક ટેગ લાઇન ખૂબ જોરદાર છે, જેમાં તેઓ કહે છે કે માય એટીટ્યુડ ડિપેન્ડ અપ ઓન યુ। નમસ્કાર, વેબ ન્યૂઝ દુનિયામાં આપનું સ્વાગત છે। કચ્છના ભુજમાં શનિવારે કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણીની પ્રેસ વાર્તા દરમિયાન બનેલી ઘટના સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બની છે। આ ઘટનામાં ગુજરાત પોલીસના ઇન્ટેલિજન્સ બ્યુરોમાં ભુજ ઝોનમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ રીના ચૌહાણની ખુરશી ખેંચી લઈને તેમને પાડી દેવાની ઘટનાએ ગુજરાતનું રાજકારણ પણ ગરમાયું છે। ગુનો દાખલ કોંગ્રેસ પક્ષના અમારા કાર્યકર્તાઓ પર થયો છે। એ સદંતર ઉપજાવી કાઢેલી અને બનાવટી એફઆઈઆર છે। પહેલાં તો સવાલ એ થાય કે મારી પત્રકાર પરિષદ જે સવારે ભુજના સર્કિટ હાઉસના કોન્ફરન્સ રૂમમાં યોજાઈ, એમાં મેં ગુપ્તચર વિભાગને આમંત્રણ આપેલું। બાપાની પેઢી ચાલે છે, તમારી પ્રેસ કોન્ફરન્સમાં ઘૂસી ગયા। એ કોઈ પણ અધિકારી કે કર્મચારી હોય, મારી પ્રેસ કોન્ફરન્સમાં ફક્ત મીડિયાને આમંત્રણ હતું, તો મીડિયા સિવાયના આઈબીના અધિકારીઓની બેસીને દાપણ કરવાની શું જરૂર? સવાલ નંબર 1। સવાલ નંબર 2, ખુરશી ખસેડવાના પગલે આઈબીના જે મહિલા કર્મચારીનું અપમાન થયું, એ પડી ગયા, એને લઈને હું દિલગીરી અનુભવતો હતો। કોંગ્રેસના એક કાર્યકરે મહિલા કોન્સ્ટેબલ સાથે કરેલા વર્તન અંગે પોલીસમાં પણ ફરિયાદ નોંધાઈ છે। સમગ્ર મામલે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ એકબીજા ઉપર દલિત સમાજ માટે કોણ સૌથી વધુ સારું અને કોણ ખરાબ તે અંગે આક્ષેપ પ્રત્યાક્ષેપ કરી રહ્યા છે। આપણા ભુજની અંદર આજે ધારાસભ્ય શ્રી જિગ્નેશભાઈના પ્રેસ કોન્ફરન્સમાં જે બનાવ બન્યો એની અંદર જે અમારા આઈબીના પોલીસ કર્મચારી બેન હતા, એ પોતે પોતાનું કાર્ય એનું સરકારી ફરજમાં હતા। આ દરમિયાન એક જે હરેશ શિવજીભાઈ આહિર કરીને છે, જે પોતે એને ઓળખે છે કે આ આઈબીમાં નોકરી કરે છે, એક સ્ત્રી છે અને પોતે SC/ST જ્ઞાતિમાંથી પણ આવે છે। આટલું જાણવા છતાં પણ એમણે એ બેન જ્યારે ઊભા થઈ અને એનું કાર્ય કરતા હતા ત્યારે પાછળથી ખુરશી બધાની વચ્ચે ખેંચી લીધી